અરે આજ તો ખાટા ગાંઠિયાનું શાક ખાઈ ખાઈને બધાને અડધી રાતે આંસકા ઉપડી ગયા. તો રામ રામ મિત્રો, આજ મારી વાડીએ ખાટા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો. પછી મેં તો ફોર્ચ્યુનર ને પાણીના ખાબોચિયા હોરી થઈને રાતના અંધારામાં ઉપાડ્યો. પછી અમે રમસટી કરતા પહોંચી ગયા વાડી અને વરસાદ આવ્યો હતો ને તે બધા બળતણ પલ્લી ગયા અને નાનો એવો ગેસનો બાટલો લાવેલા અને મારો બેટો નાના છોકરા જેવો ગેસનો બાટલો હું તો ભાળી ગયો ને એટલે મને તો રમાડવાનું મન થઈ ગયું. હું તો મંડ્યો રમાડવા તા તો રંગીલો રાજુ કે એલા એને હેઠો મૂકી દેજો, ભડાકા થયા તો બધા આયના મરી જાય. અને પછી રાવડીએ કાસો માલ થયેલું અને ટમેટા ને હદડું ડુંગળીનું હદડું ઘરેથી જ બનાવીને લાવ્યા હતા. અને કારીગરો તલવારું લઈને સોંટ્યા ને 20 મણ કોથમરીને બઠ્ઠીની કરી નાખી. અને પછી લાલ કલરના જીવતા બોમ્બ ઉપર મોટું જબ્બર તપેલું મૂક્યું અને ખજૂરભાઈના શુદ્ધ સિંગ તેલના ડબ્બામાંથી અમે તેલનું જબલું ભરી લીધેલું અને ઈ તેલ રાવડીએ ફણફણતું તપેલામાં નાખ્યું. પછી રાવડીએ તપેલામાં 15 દાણા રાયના નાખ્યા અને હુક્કલ ગાંજાના પાંદડા નાખ્યા અને તાતો સમાટે બોલવા મંડી. વળી પાછા લીલા અને તીખા મરસાનું 3 કિલો હદડું નાખ્યું અને 8 કિલો ડુંગળીનું રબડું નાખ્યું અને 1.5 કિલો તીખું મરસું નાખ્યું અને 1 કિલો ગળ્યું મરસું નાખ્યું. અને પછી રાવડીએ ટમેટાના રબડાનો કોથળો કાઢ્યો અને રબડું નાખ્યું તપેલામાં. અને રાવડી મને કે મોજીલાબાઈ તમે તપેલું હરખાય પકડજો, જો તપેલું ઉલ્લીને બધું શાક વેરાઈ ગયું ને તો બધા આયના ને ભૂખ્યા મરી જઈશું. પણ ખેલ તો હવે ચાલુ થયા. પછી રાવડીએ 15 લીટર છાશ ખાટી બડા જેવી ઠબકારી તપેલામાં. मेरे को तो ऐसा धक धक हो रहा है. પણ હજી તો દહીં નાખવાનું બાકી હતું. અને પછી દહીંના ડબ્બા તોડીને રાવડીએ ઊંધા ચમચે સાખીને નાખ્યું દહીં તપેલામાં. તા તો રાવડીને દહીં ભાવી ગયું અને આંગળિયા બધા ડબ્બા સાટી ગયો. બોલો रहा नहीं जाता. પણ હજી તો કાજુ નાખવાના બાકી હતા. પછી રાવડીએ 17 કિલો આખા ડળિયા જેવા કાજુ નાખ્યા. પણ ગેસ હાવ ધીમો ધીમો જગતો હતો તે શાક બનતા બહુ વાર લાગી. અને આ બધા તો 5 કલાકથી ભૂખ્યા પેટે શાક વાટે બેઠા બેઠા લંઘાઈ ગયા. અને તમને ખબર ન હોય ને તો કહી દઉં કે શાક ખાટા ગાંઠિયાનું બનાવવાનું હતું અને ગાંઠિયા વગર કઈ ગાંઠિયાનું શાક થોડું બને. અને પછી 2.5 મણ ગાંઠિયા રાવડીએ નાખ્યા તપેલામાં અને મારું બેટું શાક જામ્યું. અમારા મોઢામાં તો પાણીના ફુવારા થવા માંડ્યા. પણ અમને ભૂખ બહુ લાગી હતી. પછી અમે એક હારે બેહીને સાપડીની સોળ મારી અને ખાટા ગાંઠિયાનું શાક ઠપ કર્યું અને સોંટા ને તે 2 કલાકમાં બધું સુપડા સાફ કરી નાખ્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.